i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડા નોડલ કક્ષાનો યુવા ઉત્સવ લુસાડિયા સ્કૂલમાં યોજાયો। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી અને ભિલોડા તાલુકા શાળા વિકાસ સંકુલના સહયોગથી નોડલ કક્ષાનો યુવા ઉત્સવ લુસાડિયા હાઈસ્કૂલ ખાતે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત, અરવલ્લી જિલ્લા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની, તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ, સરપંચ ઇન્દુબેન સુવેરા, સચ્ચિદાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ફાધર ફ્રાન્સિસ ઝેવિયર, નોડલ સ્ક્વીનર લલિતભાઈ સુથાર, ડીબી ડાભી, તાલુકા સદસ્ય અરશદભાઈ વરસાદ સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો। યુવા ઉત્સવમાં તાલુકાની 60થી વધુ શાળાઓએ વિવિધ વિભાગોમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિતે જણાવ્યું હતું કે યુવાધનની શક્તિઓ યુવા ઉત્સવ થકી બહાર આવે છે અને શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો ઉત્સાહભેર ભાગ લે છે અને પ્રવૃત્તિઓ થકી નામ રોશન કરે છે, તે અભિનંદનને પાત્ર છે। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ફાધર કે દાસ, અનિલભાઈ પટેલ, પિનાકિનભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો જે કે પરમાર, MS ગડાત સહિત વિવિધ શાળાઓના આચાર્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।